નમસ્કાર મિત્રો, હું છું ભગીરથ ગોસ્વામી અને આજે આપણે વાત કરીશું કે થોડાક દિવસ પહેલાં અમારા તરસરા ગામમાં એક તળાજાનું ગ્રુપ, ભગવા આર્મી સંગઠન ગ્રુપ, જે હંમેશા ગાય માતા કે નંદી મહારાજની સેવા કરતા હોય છે. તો થોડાક દિવસ પહેલાં અમારા તરસરા ગામમાં કોઈ રાક્ષસે 6 ખૂંટિયાને પાછળના ભાગમાં કુવાડી વડે મારેલા હતા. તો આ ગ્રુપ આવીને પોતાના પેટ્રોલના ખર્ચે, પોતાના દવાના ખર્ચે આવીને 6 ખૂંટિયાની, 6 નંદી મહારાજની સેવા કરેલી. તો મારે તમને એટલું કહેવું છે કે આ દુનિયામાં તમને ભગવાને માનવી બનાવીને મોકલ્યા છે, તો થોડીક માનવજાત રાખો, થોડીક માનવ દયા રાખો. અમને ખબર છે કે ગાય માતા કે નંદી મહારાજે તમારી જમીન, તમારું ખેતર વાડીમાં આવીને તમારું થોડું ઘણું નુકસાન કર્યું છે, પણ એ નુકસાન થઈ ગયું. એને મારવાથી તમારું નુકસાન પાછું નથી મળવાનું, કે તમારે જે નુકસાન ગયું છે એ ડબલ થઈને નથી આવવાનું. એટલે તમે થોડીક માનવજાત રાખો. અને તમને એમ હશે કે આપણે ગાય કે નંદી મહારાજ જ્યાં મારીએ છીએ એ કોઈ માણસ જોતું નથી. ભલે કોઈ માણસ ન જોતો હોય, પણ ઉપર બેઠેલો ભગવાન જે હંમેશા જોવે છે, અને એની સજા તમને કંઈક ને કંઈક બીજા સ્વરૂપમાં મળી જતી હોય છે, પણ એનો તમને ખ્યાલ પણ નથી આવતો. એટલે ભલે આપણે સેવા ન કરીએ કે તો કાંઈ નહીં, પણ કમસે કમ ગાય માતાને કે નંદી મહારાજને મારવા ન જોઈએ. કોઈ પણ મૂંગા પ્રાણી પક્ષીઓને કોઈ નુકસાન જાય એવું ન કરવું જોઈએ. અને ગાય માતા, જેમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે, ગાય માતાના કોઈ પણ શરીરમાં કંઈ પણ જગ્યાએ તમે મારો ને ત્યાં ભગવાન હોય છે. એટલે તમે ભગવાનને મારો એ બરોબર થાય છે. અને આ ભગવા આર્મી સંગઠન ગ્રુપ એ પોતાનો જીવ જોખમમાં નાખીને જો આવી સેવા કરતો હોય તો આપણો કોઈ હક નથી કે ગાય માતા કે નંદી મહારાજને મારવા. અને જે રીતે એ લોકો સેવા કરતા હતા, કદાચ આપણે 20-25 જણા હોય ને તોય આપૂર્તિ ન થાય. એ માત્ર 10-12 લોકો જે ખૂંટિયાને પકડીને જે બાંધીને જે પાડવો અને એની દવા કરવી, એ તો પોતાનો જીવ જ જોખમમાં હોય છે. એટલે દિલથી રિક્વેસ્ટ કે તમારું થોડું ઘણું નુકસાન જાય ને તો જવા દેજો, પણ ગાય માતા કે નંદી મહારાજને મારવા નહીં. એનું કારણ છે કે દુનિયામાં આપણે આવ્યા છીએ તો નુકસાન અને ફાયદો એવું તો બધું હાલું જ રહેવાનું છે. એટલે એક જ દિવસમાં 6 ખૂંટિયાને મારનાર કોઈ રાક્ષસ જ હોઈ શકે. એટલે ભગવા આર્મી સંગઠન ગ્રુપવાળાએ તો કીધું છે કે આ માણસ મળે તો અમને બોલાવો. અહીં તરસરાથી તળાજા સુધી ઢસડીને લઈ જાય, ત્યાં સારી રીતે મહેમાનગતિ કરવાની જવાબદારી અમારી. પણ એવું કંઈ નથી. પણ હવે બીજી વાર કોઈ મૂંગા પ્રાણી પક્ષીઓને મારતા પહેલાં 100 વાર વિચાર કરજો, ભગવાનનો ડર રાખજો. એનું કારણ છે, ભગવાન જો ક્યારેક નારાજ થઈ ગયો ને તો તમારી જિંદગી બગડી જશે. કેમ કે ગાય માતા છે ને એ 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. એમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે. ગાય માતાના દરેક જગ્યાએ ભગવાન હોય છે, અને તમે એને મારો એટલે ભગવાનને માર્યા બરોબર થાય છે. એટલે છેલ્લે લાસ્ટમાં કાંઈ નહીં, પણ હવે થોડુંક નુકસાન ફાયદા માટે કંઈ પણ કરતાં પહેલાં 100 વાર વિચાર કરો. અને આવા મૂંગા પ્રાણી પક્ષીઓને મારો નહીં. કોઈ મારતો હોય તો એનાથી બચાવો, અને જ્યાં પણ મોકો મળે ત્યાં આવી સેવા કરો, એવી એક દિલથી રિક્વેસ્ટ છે. જય ગાય માતા.